ભાઈ પેલી સરકાર 0% વ્યાજે 5000 રૂપિયા લોન આપે 5 મિનિટમાં એનું ફોર્મ તમે ભરો ઓ કાકા ભરીએ ઈએ ને તો એનો કેટલો ખર્ચો થાય? ખર્ચો કોઈ નહીં, ફોર્મના 300 રૂપિયા થાય. તમારા 300 રૂપિયા. હા. હા તો 5000 રૂપિયા મળતા હોય તો કઢાય યાર. હા તે ઘરે બહુ પબ્લિક યાર. હા તો મારું કાઢો ને યાર. હા તો લાવ હેડો ડોક્યુમેન્ટ આલો, હું કહું એ પ્રમાણે તમારે કરી દઈએ ફોર્મ હાલે. આધાર કાર્ડ લાવો. આધાર કાર્ડ આલ્યો આધાર કાર્ડ. અલ્યા કાકા આધાર કાર્ડ અપડેટ નહીં કરાવ્યું? અપડેટ? હા આ કઈ કઢાવ્યું છું તમે? હા કઢાવવાનું 10 વર્ષ જેવું થયું. ત્યાં તો તમે જ્યારથી શરૂઆત થઈ એ વખતનું હોય ને. હા અરે હવે અપડેટ સિસ્ટમ આવી ગઈ, બધું નવેસરથી અપડેટ કરાવવું પડે યાર, એના જૂનું ના ચાલે. એવું તાણ હા તે કરી દો કે અપડેટ. આ તો અપડેટ તો કરી દઈએ, એના 350 રૂપિયા થાય. હા 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 તો કશો વાંધો નહીં, હારી 5000 રૂપિયા મળે ને કરી દો તમે તાર. તો કોઈ વાંધો નહીં, તમારા આધાર કાર્ડ હાલ જ હોય, ઉભો અપડેટ કરી દઈએ, એમાં શું હોય યાર. હા એક કામ કરજો, લાવજો પાન કાર્ડ લાવો તમારું. પાન કાર્ડ આ લ્યો પાન કાર્ડ. હા શું નોમાં તમારું? કરશનભાઈ. કરશનભાઈ નોમાં? હા અલ્યા ઓમાં તો આ તો પાન કાર્ડ કાઢવામાં લોચા મારે. હા ચમુ લોચા. કરશનમાં ક ર સ ના આવે ને, અને ર ક સ ન કર્યું, એટલે ર આગળ કર્યો અને ક પાછળ કર્યો, હા મિસ્ટેક સ નો મેચ નહીં થાય, લોચા માર્યા. તો કોઈ ના સુધારવું પડશે તો સુધાર દઈએ આપણે, એમાં હતો નહીં. સુધરી જાઓ. હા ઓના તમારે 250 રૂપિયા થાય. 250 મારે હાલવાન થશે. હા હા તો સુધાર દો, કશો વાંધો નહીં. 5000 રૂપિયાની લોન લેવાની એની. હા એટલે બધા નોમ તો હરખો થઈ જાય યાર. તું થઈ જાય કાયમી શાંતિ. હા કાયમની શાંતિ તમારે. એટલે હું આ કરશન તમારું કરી દઉં કે યાર, એટલે મિસ્ટેક ના થાય. એટલે લ્યો તમે લાવજો, એક કામ કરો, રેશન કાર્ડ આલો તમારું. રેશન કાર્ડ આ રીલ્યો રેશન કાર્ડ. હા હા કરશનભાઈ નોમાં તમારું? ઓહો રેશન કાર્ડમાં તો નોમ જ નહીં યાર તમારું. તે નહીં ચમ? હું જન્મ્યો મોરી મારા બાપાએ કઢાવી દીધું રેશન કાર્ડ. હા તો પણ જન્મ્યા ચીડી પછી બાપાએ મોય નોમ અંદર ઉમેરાવવું પડે ને તમારું. નહીં હું મોરાવી. ચમ? આ મને ઘરમાંથી કાઢી મેલ્યો હતો ને મારા બાપાએ, મારા બાપાને બનતું જ નતું. તો પછી હવે તાન ચી રીતના રેશન કાર્ડ લઈને આવ્યા હતા? મારા બાપો જતા રહ્યા ને એટલે રેશન કાર્ડ લઈ લીધું. નોમ તો તમારું રેશન કાર્ડમાં એડ કરવું પડે કે યાર. કરવું પડે તાણ નકર નહીં મળે લોન. ના મળે લોન, એમ તો મેળ ના આવે યાર. બધો કમ્પ્લીટ ડોક્યુમેન્ટ જોવો તો જ તમને સરકાર લોન આલે. એમને થોડા આટલા 5000 રૂપિયા કોઈ ના દે, કોઈના પણ આપણે કરીએ, કરવું જ કરી દઈએ. કોનું કરો? હોવા કરી દો તાણ કરી દો કે ઓના તમારા રેશન કાર્ડના 600 રૂપિયા થવો. પણ 600 રૂપિયા થઈ. કારણ એનું કે હવે તમારા બાપાનું નામ બહાર કાઢવાનું, મરી ગયા ને, ઓહો તમારું એડ કરવાનું, હા એટલે એના થાય ને 600 રૂપિયા યાર. હા કરી દો તે કરી દો. હા તો બસ હાલ હોય ઉભો કરી દે ને યાર. થઈ જાય ને હાલ જ. હાલ જ એ તમારું નામ આ એડ કર્યું અને તમારું બાપાનું નામ એ આ ગાડીને નોચ્યું સીધું નર્કમાં. ચાલે નર્કમાં ચો મોકલે અમારા બાપાને? તમારે બનતું નતું ને યાર. એટલે નતું બનતું, પણ હવે મર્યા પછી બાપડા હોકો શાંતિથી રહેતા સ્વર્ગમાં. આ તો સ્વર્ગમાં રાખો કોઈ ના, આ સ્વર્ગમાં નશે તમારા બાપા. એમાં શું હોય યાર. હવે એક કામ કરો, ડોક્યુમેન્ટ તો અરે તો લાયસન્સ જોશે હજી. લાયસન્સ જોશે પાછું? હું લઈને જ આવ્યો. હા ડોક્યુમેન્ટ તો બધા જોવો જ કે યાર, એનો સરકાર થોડા પૈસા હાલે. હા લ્યો લાયસન્સમાં, એટલે લાયસન્સ કઈ ઘટાડ્યું? લાયસન્સ 18 વર્ષનો થયો એટલે. તો પણ હાલ તો 40 વટાયો કે નહીં? ઓહો તો સરકારે લાયસન્સ કાઢ્યું હોય, લાયસન્સની એક લિમિટ હોય. સમજ્યા વસ્તુ? તમે કાઢ્યું હોય ને લાયસન્સ, પહેલાના સમયમાં કેવું હતું કે 20 વર્ષ સુધી જ હોય, પછી લાયસન્સ તમારે રિન્યુ કરાવવું પડે. તાણા તો રિન્યુ તો કરાયું નહીં, તમારે 20 વર્ષ ઉપર થઈ ગયું, તો એક્સપાયર થઈ ગઈ યાર તારી. અરે હોકે ના રહ્યું તું કરકી યાર. એ ના ચાલે ને યાર, મારા હાથમાં નહીં. ગવર્મેન્ટ બધો ડોક્યુમેન્ટ હું અહીંથી અપલોડ કરો તો ચેકિંગ થાય. તમારે લાયસન્સ રિન્યુ ના હોય, તમને લોન ના મળે, રૂપિયો નહીં લ્યો, તાર ના કરાવવું હોય તો કોઈ ના કરે. ના કરાવવું યાર, આટલો ખર્ચો કર્યો ને કરી દો, રિન્યુ કરી દો. હા તો તમારે એના લાયસન્સ રિન્યુ ના 800 રૂપિયા થાય. હા તો હા તે કરી દો. હવે શું હતા? હા તો કોઈ ના, તો કરી દઈએ આપણે, બધું હોય જ થાય. કોઈ જવાની જરૂર નહીં. બરાબર. હવે તમારે ને મેરેજ સર્ટી જોશે. અરે મેરેજ સર્ટી નું અનાંગત શું લેવા દેવા? મેરેજ સર્ટી તો મેન છે યાર. સરકાર તમને 5000 રૂપિયા આલે, બરોબર? તમે હવે કાલ ઉઠીને ભરો કે ના ભરો, તો મેરેજ સર્ટી જોવો તો હા તમારા લગ્ન થયો, તો પછી તમારા બૈરાનું નામ હોય તો તમારા બૈરા જોડે વસૂલ કરતા ફાવે. એટલે અત્યારે લગ્ન તો થયો. હા તો પછી મેરેજ સર્ટી જો. એટલે પણ હું હવે અમારે એ જમાનામાં તો ગામડામાં લગ્ન કરી દેતા, મેરેજ સર્ટી એવું બધું કોઈ હતું ના. એ ના પણ હવે તો જમાનો બદલાઈ ગયો ને. તો હવે ચો કઢાવા જવું યાર? હું આપણે કાઢી દઈએ ને. હા કાઢો. હા તો કાઢ દે તાને. તો બૈરાન પકડતો વધો નહીં. જો કે આપણે ભરવાની જ છે. આ તો કોઈ ના, મેરેજ સર્ટી તો બનાવી દો હાલત તમારે. ખાલી હે ને તમારા બૈરાન નામ બોલજો
કોકિલાબેન. કોકિલા ને એ આ કોકિલા બેન બીજું કોઈ ના જોતું લ્યા હા. જાજુ એ આ બધું થઈ ગયું તમારે અને 5 જ મિનિટમાં હે હાલ તમારા ખાતામાં પૈસા જોજો પડી ગયા છે જોઈ લ્યો ઓલે આઈ ગયા. આઈ ગયા હવે આઈ ગયા. હા લ્યો તા હવે બધું ફાસ્ટ કોમ હોય યાર. પાટ જ કોમન લ્યો હારું. આ કશો હતો નહીં. હવે કેટલા થયા તમારા કયો હેડો? લ્યો પકડો આ તમારે બધો ડોક્યુમેન્ટ ના આપણે ટોટલ માલ લઈએ તમારું આ 350 વના 250 વના આ વના ને એ આ વના તમારા મેરેજ સર્ટિના થઈ ગયા 3000 રૂપિયા મેરેજ સર્ટી બનાવી એટલે થઈ ગયા 5300 રૂપિયા થયા ભાઈ. 5300? 5000 ના 300 સ્કેનર આ રહ્યું 5000 ઓમાં નખું જે હમણાં હાલ આયા એ. અને આ 300 રૂપિયા રોકડા પકડ. બરાબર હિસાબ કમ્પ્લીટ થઈ ગયો કમ્પ્લીટ. લોન તમારા આવી ગઈ કમ્પ્લીટ અને મોજ કરો વાપરો ને મજા કરો. શું મોજ કરું ભાઈ? હું લોન લેવા આવ્યો તો કે ચૂકવવા આવ્યો તો? લે 5000 સરકારી એ નીકળ ના લે. હા એ ઓમન હશે ના હા બરાબર એ ઓમન હશે આ 300 મના લ્યા કોઈ ના એ પોચતો આયા ને તમારા હા ખાતામાં ના પોચા. ટાઈમસર પાછા સરકારના પાછા ભરી દેજો હો વ્યાજ નહીં લેતી પાછી હા, મફત હો. આલ્યા પૈસા તમને હા સારું જો કાકો હા ના કન્ફ્યુઝનમાં હતા કોઈ ખબર ના પડી મને ખબર ના પડી યાર ઓકડો ખાસો થઈ ગયો ડોક્યુમેન્ટ તો કમ્પ્લીટ રાખવો જ પડે ને યાર આપણે હું